નેશનલ હેરાલ્ડ કેસને લઈને રાજકારણ ગરમાયું છે। દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં પણ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા, વિરોધ કર્યો। અમદાવાદમાં ભાજપના નેતાઓ દ્વારા હેરાલ્ડ કેસને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શહેરના ટાઉન હોલ ખાતે ભાજપના નેતા અમિત શાહની આગેવાનીમાં ભાજપના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પોસ્ટરો સાથે હલ્લાબોલ કર્યું અને પુતળાનું દહન કરી કડક સજાની માંગ કરી। વિરોધના આ દ્રશ્યો છે ગાંધીનગરના। અહીં પણ શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન થયું। કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટ અંગે ભાજપે વિરોધ કર્યો। ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળા દહન કરી વિરોધ કર્યો। વિરોધની આંખ ભરૂચ પણ પહોંચી હતી। ભરૂચમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। નેશનલ હેરાલ્ડ કેસને લઈને વિરોધ પ્રદર્શન કરાયું। નેશનલ હેરાલ્ડ કેસના અનુસંધાને અને કોંગ્રેસના વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધ પ્રદર્શન અને પુતળા દહનનો કાર્યક્રમ ભરૂચ શહેરના હનુમાનજી મંદિર, પટેલ સુપર માર્કેટ ખાતે યોજાયો હતો। પોલીસે પુતળા દહન કરતા પહેલા જ કાર્યકરો પાસેથી પુતળા કબજે કરી તેમને સ્થળ પર દૂર કરાવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા અને ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં જનજાગૃતિ માટે સંકલ્પ લેવામાં આવ્યો। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।